મુક્ત થાય, પણ શ્રદ્ધા હોય તો બને. શાસ્ત્રનો એક સિદ્ધાંત છે મેરે ભાઈ બહેન, જ્યાં શાસ્ત્ર બિરાજતું ને, અત્યારે કદાચ બુદ્ધિથી તમે બહુ વિચારો તો પકડાશે નહીં, તમને એમ થશે કે આ બધી અંધશ્રદ્ધાની વાત, પણ એ સાધુ સંતોએ અનુભવ કરેલું સત્ય છે. એ કેવલ બૌદ્ધિક સત્ય નથી, હૃદયનું સત્ય છે. શાસ્ત્રનો એક સિદ્ધાંત છે, જ્યાં ઉપનિષદ, ગીતા, રામચરિતમાનસ, ભાગવત, વેદ, ભગવાન, આવા આપણા દર્શનો અને આ શાસ્ત્રો જ્યાં બિરાજતા હોય, એની જ્યાં ચર્ચા થતી હોય, માણસ શ્રવણ ભલે ન કરે, ખાલી એની પરિક્રમા કરે તો એમ કહે છે એક ક્ષણે એના બધા પાપોથી નિવૃત્ત થાય, પાપથી એને મુક્ત. હા, પછી પાછા આપણે ચાલુ કરી દઈએ તો એમાં કઈ શાસ્ત્ર કઈ જિમ્મેદારી ન લે, પણ એક ક્ષણે પાપથી. એટલા માટે આપણે ત્યાં પરિક્રમાનો મહિમા આવ્યો. શાસ્ત્રની એક ક્ષમતા છે. રામકૃષ્ણ પરમહંસને કોઈ પૂછ્યું કે આ ગંગાને કિનારે બધા ગંગાજીમાં સ્નાન કરવા આવે છે, એ બધા પાપ એના જતા રહે તો પાપ જાય ક્યાં? કે ક્યાંય જાય નહીં. ગંગામાં માણસ સ્નાન કરે એટલે પાપ સહિત સ્નાન થઈ શકતું જ નથી ગંગામાં. તો પાપ તો પહેલું બહાર નીકળી જાય, પછી જ ગંગામાં જવાય. જેમ એક હકીકત છે, જે માણસો એમ માનતા હોય કે ગંગામાં ડૂબકી મારીએ એટલે પાપ જાય, નહીં, ગંગા સ્વીકારવા તૈયાર નથી. પાપ પહેલા જતા રહે. ગંગાને કિનારે જાઓ ત્યાં પાપ જતા રહે, પછી જ ડૂબકી મરાય, પણ એ જતા નથી રહેતા. રામકૃષ્ણ દેવ એમ કહેતા કે આ ગંગાને કિનારે બધા વૃક્ષો છે, શું કામ છે? એટલે ખબર નહીં કે બધા પાપ એના ઉપર બેસી જાય, અને પેલો જેવો નાઈને નીકળે એટલે વળી બધા ઉતરીને જેના જે કપડા હોય એ બધા પાછા પહેરી લેતા. ભગવત કથા એક કુંભ સ્નાન જેવું ફળ પ્રદાન કરે, પણ અહીંથી નીકળ્યા પછી જો હું ને તમે પાછું એની એ સ્થિતિમાં રહીએ તો શાસ્ત્રનો દોષ ન કાઢી શકાય. અત્યારે તમે આમાં કોઈનામાં કાંઈ મસ્તી, ક્યાંય પાપ, ક્યાંય શરારત દેખાય કોઈનામાં? બસ આ જીવન જો શાશ્વત બની જાય, 9 દિવસ સુધી જે છે એની ઉંમર જો વધી જાય તો હું તમે બળભાગી થઈ શકીએ, બળપન જીવનમાં પ્રાપ્ત કરી શકીએ. તો મેરે ભાઈ બહેન, 7 કાંડની આ કથા જે મનુષ્યમાં મનુષ્યત્વ પેદા કરી શકે, કાયર માણસને શુરવીર બનાવી શકે, હારેલાને માનસિક જીત આપી શકે, જેની પાંખો કપાઈ ગઈ હોય એને પાંખો આપી અને ઉડાન કરતું શીખવે, એવું એક સદશાસ્ત્ર, એવો એક સદગ્રંથ રામચરિતમાનસ લઈને હું તમે પરિક્રમા કરવા